Atitam gaganashyadilaksham ekam nityam vimalam achalam sarvadi Sakshibhutam Bhavatitam Trigunarahitam Sadguru Tam प्रगट गुरु हरिहर जीवन घटो घट बोलनहार लाडले लाल कहे हुवन मारू तजे तो मड़े नहीं तारना मेरा मुझ में कुछ नाई जो कछु है सो तेरा तेरा तुझको सौंप दिया अब क्या लगे वो मेरा बोली सदगुरु महाराज ની જય. સદગુરુ મહારાજની કૃપાથી ખરેખર સત્પુરુષો હોય. શ્રીમદજી એક શબ્દ બોલ્યા હતા કે એક સળીના બે ભાગ કરવાને માટે પણ હું સક્ષમ નથી. એનો અર્થ એ થાય છે કે ગુરુ કૃપાથી સંતો મહાપુરુષો કંઈ કરતા પણ લેતા નથી. તમે નિમિત્ત માત્ર છો. મોરારી બાપુ કથામાં કહે ને કે આટલી બધું ભગવાનનું નામ સ્મરણ કીર્તન પ્રસાદ એમાં જે વ્યક્તિ હોય ને એના તરફથી આખું બધો ખર્ચો અપાતો હોય અને એ બધું સંચાલન કરતા હોય તો એ નિમિત્ત માત્ર છે. એમ શંકર ભગવાન હતા તો પાર્વતી માએ કીધું કે તમે મને ભગવાનના ગુણાનુવાદ આખી રામાયણ મને સંભળાવો. ત્યારે શંકર ભગવાને પાર્વતીને કીધું ધન્ય છે તમને, ધન્ય છે તમને, ધન્ય છે તમે કે પરમાત્માના ગુણ ગવાય, રામના ગુણ ગવાય, હરિગુરુ સંતોના ગુણ ગવાય, સત્પુરુષોના ગુણ ગવાય, સત્પુરુષોનું નામ લેવાય. હરિગુરુ સંતો આજે હું તમને કહું, હું અહીંયા બેઠો છું તો મારે તો કૃષ્ણ, જ્યોતિમાં અને હરજીવન બાપાના ગુણ જ ગાવાના હોય. આપણે કોઈ પણ હોય ને કોઈ પણ હનુમાનજી મહારાજને લઈ હાલો ને. હનુમાનજી મહારાજને લઈ તો હનુમાનજી મહારાજની કેવડી બધી પરિસ્થિતિ હતી કે પોતે સૂર્યને બાળપણમાં મોઢામાં મૂકી દીધો હતો. હવે કેવડું તત્વ કહેવાય. સૂર્યને મોઢામાં મૂકી દેવો. બાલ સમય રવિ ભક્ષકીય તબ તીન લોક ભયો દિયાળો ત્રાઈસો ત્રાય ભયો કપી કો નહીં જાનત હે જગ મેં કપી સંકટ મોચન નામ દિયાળો. તમે વિચાર કરો આ વિશ્વના સંતો મહાપુરુષો પણ છતાંય હનુમાનજીએ મા બાપ અને સૂર્ય ભગવાનને ગુરુ કર્યા. એને જો એને ગુરુ કર્યા પોતે અવળા પગલે હાલતા હાલતા સૂર્યનારાયણ કે હું ઊભો ન રહું કે તારે જો મારી પાસેથી જ્ઞાન મેળવવું હોય ને તો હું તો હાલતો રહીશ. તો કે તમે મને આ જ્ઞાન આપો, હું છે ને ઊંધા પગે હાલીશ. તમે વિચાર કરો મહાપુરુષો આ વિશ્વના કોઈ પણ સંત મહાપુરુષ હોય એની માથે કોઈ એવું તત્વ અદ્રશ્ય રૂપે પણ તત્વ હોય છે. દ્રશ્યમાન ન હોય તો કાંઈ નહીં. બુદ્ધ ભગવાન હતા, બુદ્ધ ભગવાન છે પણ એને પોતાની અંદરની સ્થિતિ કેળવી. મિલારપાએ પોતાની અંદરની સ્થિતિ કેળવી પણ એની પાછળ કોઈ પણ પોતાની અંતર્ગતિમાં કાંઈક એવું તત્વ હોય છે
જે પરમ તત્વ છે, જેને તમે ગમે એ નામ આપો, જેને તમે પોતે જ પરમ તત્વ માનો ને, કાંઈ વાંધો નહીં, કઈ એને કઈ લેવા દેવા નથી ગમે એ રીતે. પણ આ વિશ્વમાં કોઈ એવું પરમ તત્વ છે જે તમારી અંદર બિરાજમાન છે. એ તત્વના આધારે તમે ખાલી નિમિત્ત માત્ર છો. પછી તમે એ મૂળ સ્થિતિમાં તમે સ્થિત બની જાઓ છો. તમે તમારા મૂળ સ્વરૂપમાં આવી જાઓ તો કાંઈ ભેદ નથી. આ વિશ્વના અનંત સંતો મહાપુરુષો વિશ્વનું નિરંતર કલ્યાણ કરે છે. રવિશંકર મહારાજ, પછી આપણે ભાઈ ઓલા ગીત અમરીશ, આ સંતો મહાપુરુષો ગુણ ગાવા. આ વ્યાસ ભગવાનને શું જરૂર હતી રામાયણ મહાભારત અને ગીતા કરવાની? પોતાના ગુણ ન ગાય. કબીર સાહેબને શું જરૂર હતી સાહેબના ગુણ ગાવાની? કોઈ એવું તત્વ, કોઈ એવું અદૃશ્ય તત્વ છે જે તમારી અંદર છે, તમારી અંદર જ છે. એક એવું તત્વ ચૈતન્ય તત્વ છે, તમે નહીં, બે એક જ છો. અહમ બ્રહ્માસ્મિ. ઓલું કે છે, મુझे मेरी मस्ती कहाँ लेके आई, जहाँ मेरे अपने. તો કોને વાત કરે છે? ગોપીઓ પાસે જ્યારે ઉદ્ધવજી ગયા ત્યારે કે તમે એમ માનો છો કે કૃષ્ણ અહીંયા જ છે ને અહીંયા નથી, એટલે તમે એમ કહો છો કે કૃષ્ણ અહીંયા છે ને અહીંયા નથી, તો આખા વિશ્વમાં એક છે તો કેસ કોને? જ્યારે એકની મૂળ સ્થિતિ આવી જાય છે પછી મૌન થઈ જાય છે વાણી. પરિણામે વાણી મૌન બની જાય છે. પણ છતાંય નિમિત્ત માત્ર બની અને આ શરીર છે ને ત્યાં સુધી કાંઈ ને કાંઈ થશે. શરીર પછી તમારું જે ભજન, તમારી જે અંદરની સ્થિતિ, તમે મૂળ સ્થિતિમાં કયો હોય કે તમારી મૂળ સ્થિતિ ગુરુપદની હોય, ગમે હોય, એની યાર કાંઈ ભેદ નથી પડતો. આખા વિશ્વમાં એક અનંત રૂપે છે, અનંત ગુણે છે, અનંત નામે છે, અનંત રીતે છે. ત્યારે તમારું પૂર્ણ ભજન થઈ જાય પછી તમે શું કરશો? તો કે પછી તમે દરેકનું કલ્યાણ જ કરશો. કોઈ પણ સંત મહાપુરુષ કોઈ પણ કર્મ કરતા હોય ને એની પાછળ દરેક જીવનું કલ્યાણ એનો મૂળ પાયો હોય. આજે જ મેં હનુમાનજી મહારાજનું જોયું તો રાહુ છે ને એ એના હેરાન કરતો હતો, એના મા બાપને બહુ હેરાન કર્યા. તો એને જામવત રીત છે એ કીધું કે આને છે ને તમે મારશો ને તો એ લોકોને હેરાન કરશે, જગતના લોકોને દુઃખી કરશે. એના કરતાં એવું વસ્ત્ર, એવું તમે બજરંગ બાણ ગોતો, એવું ભજન કરો કે જેથી બીજા લોકોને દુઃખી ન કરે. તમે વિચાર કરો, મહાપુરુષોનું સાર ક્યાં હોય કે કોઈને દુઃખ ન થાય, કોઈને તકલીફ ન પડે. આજે જ સવારે એક ભાઈ આવ્યા હતા કે કોઈને દુઃખ ન આપવું. ભલે પરિણામે તો આપણી અંદર એક વસ્તુ ભાવ તો હોય છે ને, ભાવથી કર્મ બંધાય છે અને ભાવથી કર્મથી છૂટી જવાય છે. તો એવું આપણું ભાવ હોવું જોઈએ. આપણી અંદર એક એવી સ્થિતિ હોવી જોઈએ જેમાં દરેકનું કલ્યાણ હોવું જોઈએ. મને આવો સાર દેખાય છે. દાખલા તરીકે આત્મતત્વ છે, તમે પૂર્ણ તમારી સ્થિતિમાં છો તો તમે કરશો હું? તમે પરમાત્મા છો તમે શું કરશો? આમાં જેટલા રહ્યા એ બધા પરમાત્મા જ છે. પરમાત્મા સિવાય આ વિશ્વમાં કાંઈ છે જ નહીં. તો પરમાત્મા કરશે હું? પરમ તત્વ આ વિશ્વના મહાપુરુષોનું કામ શું? રામકૃષ્ણ પરમહંસ હતા તો એ પરમાત્મા રૂપે છે, બરોબર, પૂરું થઈ ગયું કામ. તો આ આશ્રમ કરવાની શું જરૂર હતી? તો અત્યારે આ જગ્યા હલાવે છે, એમાં આટલું બધું હાલે છે, એની સત્તા વગર તો હાલતું નથી. સમજો તમે ધ્યાન. આ વિશ્વના મહાપુરુષો છે ને જ્યારે પોતાની પૂર્ણ સ્થિતિ જાય છે પછી વિશ્વના કલ્યાણ અર્થે રણછોડદાસજી બાપુ કામ પૂરું થઈ ગયું, પતિત પાવનજી કામ પૂરું થઈ ગયું. આ વિશ્વના અનંત સંત મહાપુરુષો પછી શું કરે? એ આ વિશ્વમાં એવા પ્રલયો હોય છે અથવા એવું કોઈ વાતાવરણ બને છે ત્યારે સુખ, શાંતિ, કલ્યાણમય, કરુણામય, પ્રેમમય, સત્ય તરફ લઈ જાય છે જીવને. આ વિશ્વના મહાપુરુષોનું કામ એક જ છે. જે રીતે જીવનું કલ્યાણ થાય છે, કોઈ પણ રીતે આ જીવનું મંગલ થાય છે, દરેકની અંદર પરમાત્માનો વાસ છે ને પરમાત્મા અંદર સત્પુરુષોને કોઈ રીતે પણ નામની રીતે લ્યો, જ્ઞાનની રીતે લ્યો, ભક્તિની રીતે લ્યો, પ્રેમની રીતે લ્યો, કરુણાની રીતે લ્યો, ઉદ્દેશ એક જ હોય કે પરિણામે દરેકનું કલ્યાણ.
જીવ માત્રનું કલ્યાણ. દરેકની અંદર ચૈતન્ય સ્વરૂપ છે એને વંદન કરી અને દરેકનું મંગલ સારી હોય છે. શિવનો અર્થ થાય છે કલ્યાણ. શિવનો અર્થ થાય કલ્યાણ. ગમે એમ કરે એની હારે કાંઈ મતલબ નથી, પણ એનું કામ શું કે કલ્યાણ કરવું. કોઈ પણ હોય, શિવ નહીં, હનુમાનજી મહારાજ હોય તો હનુમાનજી શું કરે? તો એ શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધાર બરનઉ રઘુવર બિમલ જસ જો દાયક ફલચાર બુદ્ધિહીન તનુ જાનિકે સુમિરો પવન કુમાર બલ બુદ્ધિ વિદ્યા દેવમય હરવ કલેશ વિકાર. જો કલેશ અને વિકારનો નાશ કરો. આપણે તમે હનુમાનજી મહારાજને આપણે લીધા, પણ ઉદ્દેશ તો સંતો મહાપુરુષો કે કોઈ પણ સત્પુરુષ હોય, જ્યોતિમાને લ્યો તો જ્યોતિમાં એમ કે કલેશ કરો, બાજો ન કરે. અર્જુન બાપા એમ કે બાજવાનું ન કે, કૃષ્ણ એમ કે બાજવાનું ન કે. કોઈ પણ સદગુરુ સંત મહાપુરુષનો ઉદ્દેશ હોય પરમ શાંતિ. એટલે બુદ્ધ ભગવાન એના કંઈક એના ભાઈ હતા ને પૂછ્યું, તુને ક્યાં પાયા? કે ભીખ માંગના, તુને ભિક્ષા, હાથમાં વાટકો લઈને ભીખ માંગવા ઉભો રહ્યો, ને આ ભગવા વસ્ત્ર ને આ ચેલા ચેલી. તો કે મેને શાંતિ ભાઈ. તમે ઈસુ ભગવાનને લ્યો, વિચાર તો કરો, પરિણામે શું? તો કે પરમ શાંતિ. બીજાને માટે, દરેકને કલ્યાણ અર્થે. મને તો આવું સમજાય. સાર એક જ વસ્તુ છે. ગુરુ મહારાજને હું પ્રાર્થના કરું, ગદગંગાને પ્રાર્થના કરું, સર્વે સંતો મહાપુરુષોને પ્રાર્થના કરું. કર્મ સામું કોઈ પણ વ્યક્તિના કર્મને પકડશો ને તો મહાપુરુષો નહીં સમજાય. કૃષ્ણના કર્મને પકડો તો કૃષ્ણને કોઈ દી ન ઓળખી શકો. કારણ કે કર્મ ભલે અલગ અલગ રહ્યા, પણ એનો ઉદ્દેશ છે વિશ્વ કલ્યાણ. એનો ઉદ્દેશ છે દરેકનું મંગલ. એનો ઉદ્દેશ છે પરમ શાંતિ. એનો ઉદ્દેશ છે સુખ. સર્વે ભવંતુ સુખિના, સર્વે સંતો નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કશ્ચિત દુઃખભાગ ભવાન. દરેક સંતો મહાપુરુષો, વિશ્વના આખા વિશ્વના તમામ સત્પુરુષોનો ઉદ્દેશ એક જ છે. અને ગુરુ મહારાજની કૃપાથી આપણે સદગુરુ મહારાજને હૃદયથી પ્રાર્થના કરી. હું તો મારા માટે તો કરું ખાસ કે મને એવી સદબુદ્ધિ આપો, એવું ચિત્ત પ્રદેશ આપો, એવું અંતરકરણ આપો, એવું હૃદય આપો, એવું જીવન આપો કે જેમાં દરેકનું મંગલ હોય. મને ખબર નહીં, મને આમ સરવાળો કરતાં મને આવું હૃદયમાં ઉતરે. ભલે હું કોઈ પણ વસ્તુ થાય ગુરુ કૃપાથી, પણ ઉદ્દેશ એક જ છે કે દરેકનું મંગલ. પરમાત્માનું નામ, ભજન, સત્સંગ વધે, સ્વરૂપનું જ્ઞાન વધે, હરિનામ વધે, કીર્તન વધે, સ્મરણ વધે, પોતાની મૂળ સ્થિતિમાં. અરે કાંઈ ન કરે એવું વધે. કાંઈ ન કરે એટલું તો સ્થિતિ બને ને. કાંઈ નથી કરવું એ સ્થિતિમાં રહેવા માટે કેટલી બધી સ્થિરતા જોઈએ, કેટલું બધું ગુરુ કૃપા જોઈએ, કેટલી બધી આપણી અંદર એક કેટલી બધી એક સ્થિતિ બને છે. ત્યારે તમે આ સત્સંગ કરવો એ શું આપણું કામ છે? મારું તો નથી. આજે નાના ભાઈ પાસે ગયો ને એટલે સંજય મને કે કાલ બપોરે આવજો અને પરમ દી આવજો. જો ભાઈ, મને મોહ થઈ જાય, મારે આવું નથી. અને એમાં ઓનો ફોન આવ્યો હતો અંબાઈનો, અમૃતલાલનો, અને મને કે કાલ બપોર સવારે આપણે જાવું આશ્રમ. અને મેં તું મને રોજ કે ને, એટલે મને કે હાઈ જે ઢોસો ખાવો તારે જે ખાવું હોય તને જમવા તેડી જાઉં. તો મારે કાંઈ કરવું નથી. મેં કીધું મને મોહ થાય, મને એમ થાય કે આ મને ઘર ગમે, મારે કાંઈ કરવું નથી. ક્યાંય મારે આ ગુરુના દ્વારમાં છે ને બને ત્યાં સુધી તમે નિમિત્ત માત્ર બની અને કહી જાઓ. મોહ નહીં, ખોટું પડે. આપણે શેનો મોહ કરવો? શું કામ? હું આ દુનિયામાં તો મારા ગુરુની, જ્યોતિમાની ને હરજીવન બાપાની કૃપા છે. મને સાચવે છે, એનો ટુકડો ખાઉં છું, એના કપડાં પહેરું છું, એને હિસાબે આ બધી મને ખૂબ મોજ છે. મને હું નથી આપતા ગુરુ મારે. ભજન કરાવ, સત્સંગ કરાવ, હરિહર કરાવ, કેવડી મારા ઉપર કૃપા ગુરુ મહારાજની. તું તારા સ્વરૂપમાં રહે, કાંઈ નહીં. તું તને મંગલ વિચાર આવે એવા મંગલ વિચાર કર, બધી છૂટ. અને હું તો પ્રાર્થના કરું છું કે મારાથી, હે પ્રભુ, હે સદગુરુ મહારાજ, મારા ઉપર એવી કૃપા કરો કે મારાથી કોઈને દુઃખ ન થાય. હે સત્પુરુષો, હે સદગુરુ, હે મહાપુરુષો, હે ગદગંગા, મારું પરમાત્માનું ભજન અથવા મારું કોઈ પણ કર્મ કોઈને પણ દુઃખ આપવા માટે નથી.
સદગુરુ મહારાજની જય. અર્જુનને સગપણ